ભાવનગરમાં સિહોર નજીકના જાંબાળા ગામમાં વિકાસ યાત્રાનો વિરોધ કરવામાં આવ્યો। ખેડૂતોએ ગળામાં ડુંગળીના હાર પહેરીને આ વિકાસ યાત્રાનો વિરોધ કર્યો। ડુંગળીના ભાવ ઘટી જતા નિકાસબંધી પરત ખેંચવા ખેડૂતો માંગ કરી રહ્યા છે, ત્યારે વિરોધ કરી રહેલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી। કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકતા ખેડૂતોએ પોતાનો વિરોધ શરૂ કર્યો। ખેડૂતો પરેશાન છે। ખેડૂતોની ડુંગળીની નિકાસ ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। ગામડે ગામડે વિકાસ યાત્રાનો વિરોધ કરી રહ્યા છે કે આ સરકાર કેમ ખેડૂતોને ભાવ નથી આપતી, એની શું તકલીફ છે, શું વાંધો છે ખેડૂતો? ખેડૂતો 5 પૈસા એની પાસે આવે તો સરકારને તકલીફ શું છે? એટલે મારું એક કહેવાનું છે કે આજે તાઇફા કર્યા છે વિકાસ યાત્રાને બંધ કરવા જોઈએ, કારણ કે ગામડે ગામડે અમે જે બધે જોવી છીએ કોઈ સમર્થન નથી મળતું। આ વિકાસ યાત્રા હાવ ફેલ છે। માત્ર વિદ્યાર્થી બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે અને બાળકોની અંદર મગજમાં ઠસાવવામાં આવે છે। આવનારા ભવિષ્યનું જે બાળકોનું ભવિષ્ય બગાડે છે। એટલે આ વિકાસ યાત્રાઓ બંધ થઈ જો। ગામડે ગામડે કોઈ ખેડૂતો કે કોઈ નાગરિકો એની અંદર જોડાતો નથી, માત્ર કર્મચારીઓનો આ વિકાસ યાત્રામાં ઉપયોગ કરવામાં આવે છે અને શિક્ષકોનો અને બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે આ ધતિંગ બંધ થવા જોઈએ। તો આજ મુદ્દે સંવાદદાતા નીતિન સોની ફોનલાઈન પર। નીતિન, સિહોરના જાંબાળા ગામે ખેડૂતોનો વિરોધ, શું મામલો નીતિન? જી ચોક્કસ, જે પ્રકારે કહી શકાય કે ડુંગળીના ભાવો નીચા થઈ રહ્યા છે, નિકાસબંધી જે છે એના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે નિકાસબંધી છે તાત્કાલિક રદ કરવી જોઈએ, પણ સરકાર દ્વારા કોઈ પગલા ભરવામાં આવતા નથી। એના કારણે ખેડૂતોમાં ભારે રોષ થઈ ગયો છે। આજની જે ઘટના બની છે, સિહોર તાલુકાનું જાંબાળા ગામ છે, ત્યાં જયારે વિકાસ યાત્રા પહોંચી ત્યારે ખેડૂતો છે એ ડુંગળીના હાર પહેરીને વિરોધ કરવા માટે વિકાસ યાત્રાની સામે પહોંચ્યા હતા। પોલીસ સાથે તેમને ચકમક પણ જરી હતી અને પોલીસે આ જે કાર્યકર્તાઓ હતા એમની અટક પણ કરી છે। ચોક્કસપણે કહી શકાય કે ખેડૂતોની માંગ છે કે વિકાસ યાત્રા જે ફરી રહી છે એનાથી ખેડૂતોને કોઈ ફાયદો નથી, સરકારે ખેડૂતોના હિત માટે કશુંક કરવું જોઈએ તેવી માંગણી છે। તાત્કાલિક અસરથી ડુંગળીની જે નિકાસબંધી છે હટાવી લેવી જોઈએ તેવી પણ ખેડૂતોએ માંગ કરી છે। જી બિલકુલ નીતિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।